સમય, ઝડપ અને અંતર ના ભાગ 2 સાથે આપણે મળ્યા છીએ. બેઝિક જે સમજૂતીના દાખલા હતા એવી સમજૂતી વિશે આપણે પ્રથમ ભાગમાં જોયું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સમય, અંતર, ઝડપ અનુલક્ષી એમ કે કોઈ ઝડપ શબ્દ, અંતર અને લાગતો સમય એ પ્રમાણેના અનેક દાખલાઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. સામાન્ય સૂત્રને અથવા ગુણોત્તરને આપણે કયા પ્રમાણે ગુણોત્તરમાં લઈ અથવા કન્વર્ટ કરીને ગણવું એ મહત્વની રીત છે. જોઈએ તો અહીંયા સૌપ્રથમ એક દાખલો છે જેની અંદર બે ટ્રેનની લંબાઈ આપણને આપેલી છે. સૂત્ર જોઈએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જો સમય ભાગાકારમાં છે, જેમ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અહીંયા સમયના ગુણોત્તરની વાત કરેલી છે એટલે સમયનું મૂલ્ય આપણે લાવવાનો પ્રયત્ન કરીશું. સમય ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં, ઝડપ સામે આવશે તો ભાગાકારમાં, મતલબ કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા ઝડપ જેની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો ધારો કે ટ્રેન A તથા B છે જેની લંબાઈ એટલે કે અંતર 5x તથા 3x છે. તેની ઝડપ જો આપણે ઝડપ વિચારીએ તો ઝડપ એ ગુણોત્તર છે 6y તથા 5y છે. ફરીથી એકવાર જોઈએ તો A તથા B નામનું ટ્રેન લંબાઈ જેનું અંતર દર્શાવે છે, ગુણોત્તર x સાથે આપણે એને લીધું તો લંબાઈ આપણે લઈશું પ્રથમ ટ્રેન માટે 5x અને બીજી ટ્રેન માટે 3x. નું ઝડપ ના ગુણોત્તરને આપણે 6/5 હોવાથી એ ગુણોત્તર આપણે લીધેલો છે 6y અને 5y. પ્રથમ ટ્રેન A માટે T1 બરાબર અંતર જે આપેલું છે 5x અને ને લાગુ પડતી ઝડપ જે છે 6y. એ જ પ્રમાણે ટ્રેન B માટે સમય T2 3x/5 આ પ્રમાણેના બે ગુણોત્તર આપણને મળે છે. પ્રશ્ન છે થોભલો ઓળંગતા લાગતા સમયનો ગુણોત્તર, મીન્સ કે આ બે ટ્રેનનો જે સમય આપણને મળ્યો છે એનો ગુણોત્તર શું છે એ શોધવાનો છે. તો જોઈએ ગુણોત્તર બરાબર ટ્રેન A માટે T1 અથવા લખી કે T1/T2 જો 5x ભાગ્યા 6y છેદની અંદર 3x ભાગ્યા 5y. જો ગુણોત્તરને ઉપર તરફ લઈ જઈએ છીએ તો ગુણોત્તર ઉલટાઈ જશે. પરિણામે 5x 6y ગુણ્યા 5y ભાગ્યા 3x. ઉપર નીચે x x અને y y દૂર થાય છે અને આપણને ગુણોત્તર એટલે કે મળે છે 25/18 મીન્સ કે 25/18. કયા પ્રમાણે આપણે ગણીશું તો સૌપ્રથમ સમય t મેળવવા માટે અંતર ભાગ્યા ઝડપનો ગુણોત્તર મેળવ્યો ટ્રેન A માટે, ત્યાર પછી ટ્રેન B માટે અંતર અને ઝડપનો ગુણોત્તર મેળવ્યો અને બંને ગુણોત્તરને ઉપર નીચે મૂક્યા તો આપણને એ ટ્રેનના સમયનો ગુણોત્તર મળે છે 25/18. ત્યારબાદ બે ટ્રેનની ઝડપ આપેલી છે 6/7 અને એમાં એવું કહ્યું છે કે બીજી ટ્રેન 4 કલાકમાં 364 કિલોમીટર અંતર કાપે છે
અહીંયા આપણને ઝડપનું જે મૂલ્ય આપેલું છે એને આપણે ધારીએ. ધારો કે બે ટ્રેનની ઝડપ પ્રથમ 6x તથા બીજી ટ્રેન માટે 7x છે. ગુણોત્તરમાં પ્રથમ ટ્રેન ઝડપમાં 6 ગણી અને બીજી ટ્રેન ઝડપમાં 7 ગણી છે. અહીંયા આપણને મૂલ્ય બીજી ટ્રેન માટે આપ્યું છે કે 4 કલાકમાં એ ટ્રેન 364 કિલોમીટર અંતર કાપે છે. આપણે એની ઝડપ મેળવીએ તો ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા લાગેલો સમય. કેટલું અંતર કાપ્યું છે તો 364 અને કેટલો સમય લાગ્યો છે તો 4. તો મૂલ્ય મળે છે 1. 9 ચોક 36 અને 4 ગુણ્યા 4. ઓકે, એની ઝડપને આપણે લીધી છે બીજી ટ્રેન માટે 7x. તો 7 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર, એટલે કે x બરાબર 13 મળે. ગુણોત્તર x નું મૂલ્ય મળે છે 13. પ્રથમ ટ્રેનની ઝડપ કેટલા પ્રમાણમાં છે તો 6x 6 ગુણ્યા 13 એટલે કે 78 કિલોમીટર પ્રતિ કલાક. 78 કિલોમીટર પ્રતિ કલાક. ફરીથી જોઈએ તો બંને ટ્રેનની ઝડપનો આપણને ગુણોત્તર આપ્યો છે 6:7 એટલે 6x અને 7x. બીજી ટ્રેનની આપણને ઝડપ આપી છે, અંતર ભાગ્યા સમય આપણે કર્યું અને ઝડપ મળી છે 91. પરિણામે ગુણોત્તર x નું મૂલ્ય મળે છે 13 અને એ 13 ગુણોત્તર મળે છે એને આપેલ ગુણોત્તર 6 વડે આપણે ગુણીએ તો પ્રથમ ટ્રેનની ઝડપ મળે છે 78. એક ટ્રેન એ સ્થાનેથી 6:30 am એટલે કે સવારે નીકળે છે. સ્થાન B પર 5 pm એટલે કે 5 વાગે સાંજે પહોંચે છે. ટ્રેનની ઝડપ આપેલી છે 40 કિલોમીટર પ્રતિ કલાક. તો એને કાપેલું અંતર જોઈએ તો 6:30 am થી 5 pm મીન્સ ટોટલ એના કલાક આપણે ગણીએ તો કલાક, ધારો કે 6:30 થી 6:30 સુધીનો ટાઈમ થયો હોય તો 12 કલાક થાય. વાગ્યા છે 5 એટલે કે 1.5 કલાક ઓછો છે, પરિણામે 10.5 કલાક એટલે કે 21/2. કેટલા લઈશું આપણે 21/2 સમય છે. આપણને આપેલી છે એની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક. આપણે એનું અંતર શોધવાનું છે. સૂત્ર મૂકીએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ જોઈએ તો આપણને આપેલી છે 40 કિલોમીટરની. અંતર જે આપણે જાણતા નથી અને સમય આપણને આપેલો છે 21/2. સમય આપણને આપેલો છે 21/2. જો 40 બરાબર અંતર ગુણ્યા 2/21 આ પ્રમાણે આપણે મૂકી શકીએ. જે સામે 21 ગુણ્યાકમાં જશે અને 2 ભાગ્યામાં જશે, પરિણામે અંતર બરાબર 40 ગુણ્યા 21 ભાગ્યા 2. માટે અંતર જોઈએ તો આપણને મળે છે 420 કિલોમીટર. પ્રશ્નને ટૂંકમાં ફરીથી પુનરાવર્તિત કરીએ મિત્રો. 6:30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો સમય એટલે કે 10.5 કલાકનો સમય. 10.1/2 10 ગુણકમાં 2 20 + 1 21/2 એ આપણને સમય આપેલો છે. ટ્રેનની ઝડપ કઈ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. ઝડપનું આપણે સૂત્ર મૂક્યું છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાકની. અંતર જે આપણે જાણતા નથી અને સમય આપણને આપ્યો છે 21/2. તો કદાચ આ મૂલ્ય સામે સીધું ગુણકમાં જવા દઈએ, કારણ કે ભાગ્યાનું મૂલ્ય છે સામે, એ જ પ્રમાણે આપણે મોકલી શકીએ. પણ બેઝિક રીત પ્રમાણે આપણે એ છેદને ઉલટાવી અને ઉપર મૂક્યો છે. 2 જે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં, 21 જે ભાગાકારમાં છે સામે જશે તો ગુણાકારમાં. પરિણામે
અંતર આપણને મળશે 420 કિલોમીટર. નેક્સ્ટ, એક વ્યક્તિની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકની છે. તે દર 1 કિલોમીટર અંતર કાપ્યા પછી 5 મિનિટ માટે આરામ કરે છે. 5 કિલોમીટર અંતર કાપતો એને કેટલી મિનિટ લાગે? પ્રથમ તો એને લાગતો સમય એ આપણે શોધીશું, અથવા તો આપણે એવું કહી શકીએ કે અહીંયા ઘણીવાર મિત્રો ભૂલ કરતા હોય છે કે 5 કિલોમીટર એટલે એવું માનીને ચાલે કે જો 5 કિલોમીટર અંતર છે અને 1 કિલોમીટર આરામ કરે છે તો 5 વખત આરામ કરશે, જે આપણી બહુ મોટી ભૂલ છે. એને 1 કિલોમીટર પછી આરામ કરવાનો થતો હોય તો 5 કિલોમીટર અંતર કાપવામાં એને 4 વખત જ એ આરામ લેશે. 5 કિલોમીટર અંતર કાપતો 4 વખત આરામ મળે અને એ 4 વખત છે, પ્રત્યેક વખતે એ 5 મિનિટનો આરામ લે છે. પરિણામે કુલ 20 મિનિટ એ પોતે આરામમાં વિતાવે છે. એની ઝડપ પ્રમાણે જોઈએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયાની ઝડપ આપેલી છે 10 કિલોમીટર પ્રતિ કલાક, અંતર આપેલું છે 5 કિલોમીટર, સમય જે આપણે જાણતા નથી, 10 ગુણકમાં છે, સામે જશે તો ભાગ્યામાં. પરિણામે સમય બરાબર 5 ભાગ્યા 10 એટલે કે સમય મળે છે 1/2 કલાક. 1/2 કલાક મીન્સ અડધો કલાક એટલે કે 30 મિનિટ. કુલ સમય એ પોતે આરામની અંદર 20 મિનિટનો સમય વિતાવે છે અને અંતર કાપવામાં 30 મિનિટનો સમય વિતાવે છે. પરિણામે કુલ 50 મિનિટનો સમય વિતાવે છે. અહીંયા ફરી એકવાર એવું કહ્યું છે કે વ્યક્તિ દરેક વખતે એટલે કે 1 કિલોમીટર અંતર કાપ્યા પછી 5 મિનિટ સુધી આરામ કરે છે. મતલબ કે 5 કિલોમીટર અંતર કાપવામાં 4 વખત એને આરામ કરો, કારણ કે 5 કિલોમીટર પૂર્ણ થયા બાદ કોઈ આરામ એવો શબ્દ લાગુ ન પડી શકે. પરિણામે 4 ગુણકમાં 5 એટલે કે 20 મિનિટ એવો સમય થાય છે. ત્યાર પછી એની ઝડપ, અંતર અને સમય સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ છે 10 કિલોમીટર પ્રતિ કલાક, અંતર આપેલું છે 5, નીચે સમય, અને આપણને જવાબ મળે છે 1/2. 1/2 કલાક મીન્સ 30 મિનિટ. એ વ્યક્તિએ આરામમાં 20 મિનિટનો સમય વિતાવ્યો છે અને એ અંતર કાપવામાં 30 મિનિટનો સમય વિતાવ્યો છે. પરિણામે કુલ એને સમય લાગુ પડે છે 50 મિનિટ. મિત્રો, અંતર, સમય અને ઝડપ ના આપણે અહીંયા 2 ભાગ પૂર્ણ કરીએ છીએ. અનુલક્ષીને જે પણ રીતના દાખલાઓ છે અથવા આનાથી કોઈક અલગ આપણો પ્રયત્ન એવો છે કે અંતર, સમય, ઝડપનો આપણો ભાગ છે એની અંદર તમામ રીતનું એક એક્ઝામ્પલ એ પ્રમાણે આવી જાય કે આ ચેપ્ટર અનુલક્ષીને કોઈ પણ પ્રશ્ન આપણને પૂછાય છે પરીક્ષાઓની અંદર તો આપણે ઝડપથી એનું સોલ્યુશન કરી શકીએ. તો મિત્રો, જો કદાચ તમે ચેનલ પર નવા છો તો આજે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.